જાફરાબાદ બંદર પર મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક દ્વારા પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા સાગર ખેડૂઓએ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી। વડી કચેરી ગાંધીનગરના પરિપત્રથી થયેલ સૂચના મુજબ મધદરિયે ફિશિંગ કરવા માટે ગયેલ બોટોને તાત્કાલિક પરત બોલાવી લેવા સૂચના આપવામાં આવી। જાફરાબાદ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક શ્રીની કચેરી દ્વારા વડી કચેરી ગાંધીનગર પત્રથી થયેલ સૂચના મુજબ હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા 17મી મે 2025 થી આગામી સમય ન મળે સૂચના ન મળે ત્યાં સુધી સાગર ખેડૂઓને દરિયામાં માછીમારી ગયેલ તમામ બોટોને તાત્કાલિક અસરથી પરત બોલાવી લેવા અને અન્ય સૂચના ન મળે ત્યાં સુધી સાગર ખેડૂઓને દરિયો ન ખેડવા અને ટોકન ઇસ્યુ ન કરવા સૂચના આપવામાં આવેલ। તેમજ વડી કચેરી ગાંધીનગરથી આ બાબતે તાત્કાલિક ચુસ્તપણે ઘટતી કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ। જેને ધ્યાને લઈ જાફરાબાદ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક શ્રીની કચેરી દ્વારા અમરેલી જિલ્લા કચેરી તળેના તમામ માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખો, સમાજના આગેવાનો, મંડળીના પ્રમુખો, માછીમારો બોટ હોડીઓના માલિકોને વડી કચેરી ગાંધીનગર પરિપત્ર મુજબના થઈ આવેલ સૂચના મુજબ તારીખ 17મી મે 2025ની અન્ય સૂચના ન મળે ત્યાં સુધી સાગર ખેડૂઓને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવેલ અને માછીમારી અર્થે ગયેલી તમામ માછીમારી બોટોને તાત્કાલિક અસરથી પરત બોલાવવાની રહેશે અને માછીમારોના જાનમાલને નુકસાન ન થાય તે માટે તાત્કાલિક જરૂરી કાર્યવાહી હાથ ધરવા અને તમામ માછીમારોને બોટને સુરક્ષિત જગ્યાએ લગાડવા બોટ માલિકોને જાફરાબાદ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક શ્રી કચેરી દ્વારા પરિપત્રથી જાણ કરવામાં આવેલ। પીપાવાવ, કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ તમામને જરૂરી પગલાં લેવા માટે આદેશ આપવામાં